મારા ઓમૈયા પરિવારની માઢુડી તારી વાતો કરીએ તો રાત જતી રે એક દાડાની વેળા બની ડભોળા ગોમમો ધનજી ભાઈ ચૌધરી ના ગોમમો ભુવા ભેગા થયા 241 ભુવા ભેગા કર્યા પૂરનું પોણી કાઢવા 1 મહિનો ના હાથ દાડા પાટરાશો બે વીઘાના ખેતરમાં મંડપ બોધ્યો આટલું કરે પણ માં પોણી નીકળ્યું નહીં બધા ભુવા થાચી રહ્યા પણ તોકવાલે શ્રીએ કીધું કોઠા ગોમમાં તમે પહોંચી જો ધનજી ભાઈ ચૌધરી ફરતા ફરતા કોઠા ગોમમાં આયા કોઠા ગોમમાં આવીને મોનવીઓને પૂછવા મોડ્યા જેરો ભાઈ ભુવાજીનું ઘર બતાવો જેરો ભાઈ ભુવાજીની જોગણી માતાનો મને ઓટલો બતાવો હું એક ગોઝારિયાની સિકોતર માતા છું ભાઈ ભરવાણીના સિકોતરના મોઢમાં હું તાજા કંકુના કહેવાયું છે આમંત્રણ માયેલું દેવ છું ભાઈ વગર પાવડિયા હું મહારાજ આવ્યો તંદાડ મારા જેરો ભાઈ ભુવાજી જોગણી માતાના હોટલ બેઠા હતા એ ધનજી ભાઈ ચૌધરીએ પૂછ્યું એટલે જેરો ભાઈ ભુવાએ એમ કીધું ઈમનું તમારે હું કોમ પડ્યું ભાઈ અમારે જેરો ભાઈ ભુવાનું કોમ છે જેરો ભાઈએ બોલાયા કે હેડો ઘેર પછી બીજી વાતો કરીશું ને મારા જેરો ભાઈ ભુવાજીએ ઘેર બોલાયા ચા પોણી કર્યો બસ મારા જેરો ભાઈ ઘેર લઈ ગયા કીધું ધનજી ભાઈ ચૌધરી જેરો ભાઈ તો હું પોતે જ છું આવો આવો મારી દૂધન બાજરી આવો
સંદાળ ધનજીભાઈ ચૌધરી બોલ્યા તમને અમારા ઘેર લઈ જવા છે. અમારા ઘેર પૂરનું પોણી આવતું નથી. અમારા તો એક જ શેઢો છે તો બાજુમાં પૂર્ણ નવ કોહનું પોણી કાઢ્યું છે. અમારા પોતાના વિઘામાં 7 હોલ પાડ્યા પણ મારી કોઠાની માઢુડી 7 પોણીએ કુવાના પૂર્ણ પોણી આવતું નથી. મારા મહારાજના હોને ભાઈ રામ રામ છે. તંદાળ મારા જેરો ભાઈ ભુવાજી બોલ્યા હેડો આપણી માતાના મઢે જઈએ. મારી માતાની રજા લઈએ ની રજા વગર કોઈ બનશે નહીં. મઢે આયા તંદાળ મારી માતા રજા આલતી નથી. એ તંદાળ કગરીન રજા લીધી. તંદાળ કીધું રજા આલું પણ ચૌધરી એક શરત ઉપર આલું. ધનજીભાઈ ચૌધરી ના ઘેર જેરો ભાઈ તમારે અનપોણી લેવાનું નહીં. એ તો તમને જવા દઉં નક જવા દેવાના નથી. મારા કઠવાડિયાની ચામુંડના જાજા રોમશી તે સભાના મહેમાનો તે મારી કલકુવા છે ખૂબ ખમાન ખૂબ મજા બોલું છું ભાઈ. તે આ મોડવો હારું આ વરમોણી શિકોતરના ભોણ પિયાલ મજા ભાઈ. એ ભાઈ આ મજા તંદાળ મારા જેરો ભાઈ બોલ્યા માડી તું કેતી વઈ બોરમોથી પોણી કાઢતી વઈ તો તું કે હું કરવા તૈયાર છું. એ વાતની ખબર નથી. અહીંથી ચૌધરીની ગાડી ઉપણી ગાડી મોથી મારા જેરો ભાઈ તો ઉતર્યા તાણા.
બધા ભુવા સ્વા મોડ્યા આ છોકરું પૂર્વોથી મોડી હના કાઢશે એ મારા ઘેરો ભાઈએ તોય બધોના હાથ જોડ્યા રોમ રોમ કર્યા ચિરાગ ઢોલી એવું કીધું ગાય વાળા એ ગોવાળ છે મારા જેરો ભાઈએ કીધું પાઠ ચાલુ રાખો ભુવા બોલ્યા કે અમે થાકી ગયા છીએ જેરો ભાઈના ઓછોમાં મારી માઢુડી કુણો પોણી આયો એ મારી માઢુડીએ આળિયામાંથી રાવણો પડતું મેલ્યું છબ્બાવાળો પંચવાળો હું એક વહાયના ઝારવાની વહીઓની પટોળાની જોગણી માતા વળી ભાઈ હવના મારી વહીઓની જોગણીના દાદા રોમ રોમ છું ભાઈ આ મોડવા ખૂબ મજા ખૂબ ખમાન ખૂબ મજા કરી રહી છું મારી બેન દીકરીએ મજા કર કુવાશીએ મજા ભોણીએ મજા છબ્બાવાળો એ રામ એ વસ્તી બેઠી છે અઢારે આલમનો મજા ઘેર જે એનું બહાર ઊંઘ્યું હોય છે ગોળિયામાં એને મજા કરી દઈશું ભાઈ તો મારી બૂન ભરવાણી કલો કલો હસીરી છે એ રામ એનું ભાઈ ચિંતા ના કરીશો હલકારા લલકારા કરો હું જોગણી બેઠી છું લ્યા એ રામ તું બેઠી હોય મારા કોઈ દાડો પોચો ખંચેરવાનો વારો આવે નહીં એ મારો ભૂવો હાચો હોય નું મન હાચું હોય તો મળી મેદની મોય આબરૂ જવા દેતી નથી સંતાળ પાઠમો હાથ લીધો 27 કલાક જેરો ભાઈ ભુવાજીએ અનપોણી લીધું ના એ 27 કલાક પાઠ ચાલ્યો ચૌધરીના દુઃખનો છેડો લાવી દીધો જેરો ભાઈએ ધનજી ચૌધરીને કીધું તારા બોલ મકબૂરની કોલમો ઉતારો એ ધનજી ભાઈ કે છે ઓ જેરો ભાઈ કોલમો ઉતારું પણ એના પૈસા હવે મારા જોડી બચ્યા નથી સંદાળ મારા જેરો ભાઈ બોલ્યા કે મોટરો ઉતારવાના પૈસા કેટલા થાય સંદાળ ધનજી ચૌધરીએ કીધું કે 700 રૂપિયોમાં મોટરો ઉતરી જા કોલમો ઉતરી જા મારા ભોળિયા ભગત ને કીધું 700 રૂપિયા હું આલું છું બોરમો પોણી આવી જાય તો મારા રૂપિયા પાછા આલજો ને
આવું મન હોય તો દેવ ટોપું કર્યા વગર રહેતું નથી. તમે દુઃખમાં સંભાળો દુઃખમાં આવું, તમે સુખમાં સંભાળો તો સુખમાં આવું. એ નાભી હાચી હોય તો આયા વગર રહેતી નથી. જયેશભાઈ આછી નાભીથી બોલાવો ને તો અડતો કરવાના વેરા ના આવે દઉં. જયેશભાઈ જયરામભાઈ સાચું ખોટું તમે મારો અવસર સાચવો છો. એવો જો કદાચ 365 દાડા ના હાથું તમોને તો હું તમારી છોકરી ના કેવો લ્યા. એ રામ એ રામ એ રામ. મારી છોકરીના દાદા રમશું ભાઈ. તંદાળમાં પરોળિયાના 4 વાગ્યા. જેરો ભાઈ બોલ્યા કે આટલામાં કોઈ દેવી પૂજક રહેશે ભાઈ. એ સંદાળ ધજી ભાઈએ કીધું આટલામાં કોઈ દેવી પૂજક તો રહેતું નથી. મારી માઢુડી કેસે હું બનાવું એવું બનતો તારા મન મોનવી પડશે ને. એ મારા જેરો ભાઈના માતા ચેવું કે છે ઓ ધનજી ભાઈ ચૌધરી કાલ હવારના હાથ વાગશે ને. દેવી પૂજકની દીકરી હાથમાં હોટી લોડતી આવશે ને. અને હોજ પોણી પીવાય આવતો એ મારી બ્રહ્મોણી શિકોતર નું એલોન છે. તંદાળ જેરો ભાઈ એવું બોલ્યા જોન ચૌધરી પેલી દીકરી આવીને પૂછ્યા હોય ની અટક હું છે. હોજના હાથ વાગે દીકરી બોલી કે મારી અટક દેવી પૂજક છે. મારી બ્રહ્મોણી શિકોતર તું બનાવ એવું કોઈ નાથી બનના દેરાયો. પડવું ભાઈ આપવા ચાલે ફૂગડે હોનાનો હે શિકોતર આલ્યો 2 મળવા અંગાથી નાખ્યા. હે આવો હોનાનો છે કાશીમાં જ્યાં થયા કાશીમાં લીખ છે એ હુના કોદડી અને કાશીમાં જે બોલશે તે ચોપડા નોમ લખાશે. કાશી હે આવા મારા જોગનીના રોમ છે. હે વસ્તી મજા બોલવા જાય કોઈ મજા બોલું ભાઈ
આ ખરવાડાને પણ મજા બોલું. આ હું જોગની માતા છે, ખૂબ મજા બોલું આજે. એવા મારા જોગનીના રમશી જલારામ મજા બોલું ભાઈ. હે હે ભગાભાઈ મજા બોલું આજે. હે રમેશભાઈ આજ મારા જોગનીના રમશી. હે એ ફૂલેલું સાહેબ હવા પર દાવડો છરે અને ફૂલેલું જાય અને હું જોડી લઈને હું પાર પાડવા જોગની માતા કોઈનો વસ ના બાદ ચોધરી દીકરી ન પૂછવાયા તંદાળ દેવી પૂજક ની દીકરી બોલી વચમો રાવણ નો દીકરો બેઠો સૈન બોલાવો તાર અટક પૂછવાનું કોમ નથી. ધનજી ચોધરીએ ડોટ મારી મારા જેરો ભાઈ ભુવાજીને ટોકો પાડ્યો. હેડો મારા હારી દીકરી તમને બોલાવશે. જેરો ભુવાએ કીધું બોલો તમારા હોય સમય આવવું પડ્યું. દીકરી બોલી પોણી પીવા આવીશું પણ આ હોજમાં પોણી બચ્યું નથી. આ ચોધરી ના વોજમાં પોણી નથી, પોણી વગણ હું પીવું. મારા જેરો ભાઈ બોલ્યા દીકરી તારી અટક કહી દે. દીકરી બોલી હું દેવી પૂજક ની દીકરી છું. દેવી પૂજક ની દીકરી કહું તો મોનો તંદાળ જેરો ભાઈએ કીધું કે મારા હોનું ના કરે આવી ગયું. મારી માતા બોલી છે મારે બધું આવી ગયું. એ આવો આવો મારા દેવનો કોમો કે કોઠાના રાવણ દેવો જેને ઓળખીએ ન્યાલ થઈ ગયો. જેને નહીં ઓળખીને વરતો રહ્યો. જેને મન નહીં ઓળખીએ હજુ મન ખોડતો રહ્યો. એ બોલીને જેરો ભુવા કોઈ દાડો બીજું બોલું નહીં. તંદાળ હવારના હાથનો 15 થઈ. હવા હાથનો ટેમ બન્યો. બ્રહ્મણે શિકોતરે એલોન માર્યું કે ચોધરી પૂરની ચોપ પાડો. ચોધરી કેવા મોડ્યો જેરો ભાઈ ચોપ હું પાડું નહીં. તંદાળ તંદાળ તરત મારા જેરો ભાઈએ માતાનું નોમ લઈને એ આખું એ ગોમ જોવા ચડ્યું. ચોધરી બોલવા મોડ્યો જેરો ભાઈ ભુવાજી
આવું તમારું દેવ બનાવવા બાકી બના નહીં